ચાલો હવે જોઈએ આપણે સતત વિદ્યુત ભાર વિતરણ. તો આપણે આજે કુલમ્બનો નિયમ ભણ્યા અને એના પરથી આપણે જે વિદ્યુત ક્ષેત્ર સમજ્યા. તો અત્યાર સુધી આપણે વિદ્યુત ભારો અંગે જે પણ કંઈ ચર્ચા કરી એમાં વિદ્યુત ભારો જે છે તેનું અસતત વિતરણ એટલે કે છૂટાછવાયા વિદ્યુત ભારો આપણે લીધા હતા. પણ જો વિદ્યુત ભારોનું સતત વિતરણ થયેલું હોય, હવે સતત વિતરણ એટલે શું? તો અસતત વિતરણ તો આપણે સમજ્યા હતા કે ભાઈ જુદા જુદા બિંદુઓએ અલગ અલગ રીતે એક બિંદુવત વિદ્યુત ભાર મૂકેલો હોય તો એને કહીએ આપણે અસતત વિતરણ. પણ ધારો કે વિદ્યુત ભારો જે છે એ કોઈ એક રેખા ઉપર, એટલે કે ધારો કે આપણે એવું લઈએ કે વાહક તાર, તો આખા વાહક તાર ઉપર વિદ્યુત ભારો જો ગોઠવેલા હોય કે એની ઉપર જમા થયેલા હોય તો વિદ્યુત ભારો એની ઉપર સતત રીતે વિતરિત થયેલા છે એવું કહેવાય. ધારો કે આપણે કોઈ ધાતુની પ્લેટ લઈએ અને ધાતુની પ્લેટ ઉપર જો વિદ્યુત ભારો જમા કરેલા હોય તો એ વિદ્યુત ભારો પૃષ્ઠ ઉપર વિતરિત થયેલા છે તેવું કહી શકાય. તો આવા સતત રીતે વિતરિત થયેલા વિદ્યુત ભારિત તંત્ર માટે આપણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? હવે બરોબર છે, નો ડાઉટ આપણને એ કુલમ્બનો નિયમ જ ઉપયોગી થવાનો છે અને એનો જ ઉપયોગ કરીશું આપણે, પણ થોડીક ગણિતીય પ્રક્રિયા જુદી આવશે આની અંદર. સૌથી પહેલા આપણે જોઈએ કે વિદ્યુત ભારોનું સતત રેખીય વિતરણ. જુઓ, ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આવી કોઈ એક રેખા ઉપર વિદ્યુત ભારો સતત રીતે વિતરિત થયેલા છે એવું કલ્પી લઈએ અને આ વિદ્યુત ભારોના સતત રેખીય વિતરણના લીધે કરીને આ પી બિંદુ પાસે કે જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો હવે અહીંયા આપણે આ જે સતત વિતરણ છે એને અનેક સૂક્ષ્મ ખંડોની અંદર વિભાજિત કરવું પડે અને પ્રત્યેક સૂક્ષ્મ ખંડ ઉપર રહેલો જે વિદ્યુત ભાર છે તેના લીધે કરીને આ બિંદુએ ક્ષેત્ર શોધવું પડે અને પછી બધાનો સદિશ સરવાળો કરવો પડે. તો તે માટે આપણે હવે અહીંયા વિદ્યુત ભારોની સતત વિતરણ માટેની રેખીય ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. તો રેખીય ઘનતા એટલે શું? તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારનો જથ્થો. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારનો જથ્થો, એને આપણે વિદ્યુત ભારોની રેખીય ઘનતા કહીશું. તો લેમ્બડા બરાબર dq ભાગ્યા dl, બરોબર છે. તો આવી રીતે આપણે તેને વ્યાખ્યાયિત કરી શકીએ. તેનો એકમ થશે કુલમ્બ પર મીટર. હવે આપણે અહીંયા આગળ અત્યંત સૂક્ષ્મ એવો ખંડ dl ડેશ લઈ લઈએ કે જે ઉગમ બિંદુથી r ડેશ સ્થાન સદિશે રહેલો છે. તો એ જે સૂક્ષ્મ ખંડ છે તેની ઉપરનો વિદ્યુત ભાર કેટલો? તો વિદ્યુત ભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈનો ખંડ, બરાબર. તો લેમ્બડા ઇન્ટુ dl ડેશ. હવે આ dq ના લીધે કરીને p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તો કે de બરાબર 1/4πε0 dq upon r minus r dash નો ક્યુબ ઇન્ટુ સદિશ r minus r dash. આ સૂત્ર આપણે આગળ જે લખેલું છે બિંદુવત વિદ્યુત ભાર માટેનું ક્ષેત્ર, એ જ સૂત્ર છે ને એ જ વાપર્યું. કારણ કે હવે અત્યંત સૂક્ષ્મ ખંડમાં રહેલો વિદ્યુત ભાર આપણે લીધો તો તેને આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે ગણતરીમાં લઈ શકીએ, બરોબર. હવે dq એટલે પાછું શું? તો કે લેમ્બડા
ઇન્ટુ ડીએલ ડેશ. લેમડા આપણે ક્યાં લીધેલો છે? તો કે સદિશ આર ડેશ જે છે ત્યાં લીધેલો છે, એટલે આપણે અહીંયા આગળ એ દર્શાવ્યો છે. જો લેમડા આ સતત રેખીય વિતરણમાં બદલાતો હોય તો આપણે આવી રીતના બાજુમાં સદિશ દર્શાવવો પડે. એનો મતલબ એવો થાય કે આ રેખીય ઘનતા આ સ્થાને છે. પણ જો આ રેખીય વિદ્યુતભાર ઘનતા અચળ હોય તો તમે ખાલી લેમડા લખો તો ચાલે, એમાં આવો સદિશ બતાવવાની જરૂર નથી. હવે આવા અનેક ખંડોના લીધે કરીને અહીંયા મળતું ક્ષેત્ર શોધીને એનો સદિશ સરવાળો. તો આપણે જાણીએ છીએ કે અત્યંત સૂક્ષ્મ ખંડો લઈને સરવાળો કરીએ તો એ સંકલનમાં પરિણમે. તો પરિણામી ક્ષેત્ર E R પાસે 1/4πε0 સંકલન લેમડા r ડેશ dl ડેશ અપોન r માઇનસ r ડેશ ક્યુબ ઇન્ટુ r માઇનસ r ડેશ સદિશ. હવે અહીંયા સંકલન આપણે આ સમગ્ર રેખા ઉપર લેવાનું છે, એટલે આપણે અહીંયા નીચે લખ્યું કે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન લાઈન ઉપર. હવે એકમાં સમજ પડે એટલે પૃષ્ઠ અને કદ વિતરણ સમજ પડી જાય. તો જુઓ, હવે આપણે જોઈએ વિદ્યુત ભારનું સતત પૃષ્ઠ વિતરણ. તો એમાં આપણે આ જ કોન્સેપ્ટ લેવાનો છે. આ પૃષ્ઠ છે, એ પૃષ્ઠને અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવાનું. આ કોઈ એક ખંડ લીધો, એના પરનો વિદ્યુતભાર dq, તેના લીધેનું ક્ષેત્ર p પાસે શોધવાનું, અને પછી બધા ખંડો માટે શોધીને સદિશ સરવાળો. તો અહીંયા આપણે વિદ્યુત ભારોની પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. વિદ્યુત ભારોની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભારનો જથ્થો. એટલે કે સિગ્મા બરાબર dq બાય ds, કુલમ પર મીટર સ્ક્વેર એનો એકમ થશે. બરોબર? તો આ સૂક્ષ્મ ખંડની અંદર રહેલો જે વિદ્યુત ભાર છે તેને તમે લખી શકો સિગ્મા ઇન્ટુ ds. હવે આ જ પ્રમાણેના સૂત્રો થશે પાછા. તો dE બરાબર 1/4πε0 dq અપોન r માઇનસ r ડેશ ક્યુબ ઇન્ટુ સદિશ r માઇનસ r ડેશ. હવે dq નું મૂલ્ય મૂકી દઈએ અહીંયા. તો dq બરાબર સિગ્મા r ડેશ ds, બાકીનો ભાગ એમને એમ રહેશે સમીકરણનો. અને હવે જો સમગ્ર પૃષ્ઠ વિતરણના લીધે અહીંયા p બિંદુએ આપણે ક્ષેત્ર જોઈતું હોય તો પ્રત્યેક ખંડનું ક્ષેત્ર શોધીને એનો સદિશ સરવાળો. ખંડ જો આપણે અત્યંત સૂક્ષ્મ લઈએ, લિમિટ ટેન્ડ્સ ટુ 0, તો આપણો સરવાળો સંકલનમાં પરિણમે. તો હવે આપણે લખી શકીએ E at r બરાબર 1/4πε0 સંકલન સમગ્ર પૃષ્ઠ ઉપર એટલે કે સરફેસ ઉપર સિગ્મા ds અપોન r માઇનસ r ડેશ ક્યુબ ઇન્ટુ સદિશ r માઇનસ r ડેશ. ક્લિયર મિત્રો? હવે જોઈએ વિદ્યુત ભારનું સતત કદ વિતરણ. તો તેમાં આપણે એ જે સમગ્ર કદ ઉપર જે વિતરિત થયેલો છે વિદ્યુત ભાર, તેના માટે અત્યંત સૂક્ષ્મ એવા કદ ખંડોમાં સમગ્ર વિતરણને આપણે કલ્પી લેવું પડે, તેને વિભાજિત કરી લેવું પડે. પ્રત્યેક કદ ખંડના લીધે p પાસે ક્ષેત્ર શોધો અને બધાનો સદિશ સરવાળો. તો અહીંયા આપણે વિદ્યુત ભારોની કદ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. કદ ઘનતા એટલે એકમ કદમાં રહેલો વિદ્યુત ભારનો જથ્થો. તો rho બરાબર dq અપોન dv, અને એનો એકમ થશે કુલમ્બ પર મીટર ક્યુબ. તો કોઈ કદ ખંડ આપણે લઈએ અહીંયા, તો તેમાં રહેલો વિદ્યુત ભારનો જથ્થો બરાબર ઘનતા ગુણ્યા કદ ખંડ. બરોબર? હવે આ dq ના લીધે કરીને p પાસે ક્ષેત્ર, તો આગળ લખ્યું હતું એ જ રીતે સમીકરણ તૈયાર કરો. હવે dq નું મૂલ્ય ગોઠવી દો. 1/4πε0 rho at r dash dv upon r minus r dash cube into સદિશ r minus r dash. હવે અત્યંત સૂક્ષ્મ ખંડો લઈએ આપણે. બરોબર છે? કદ
ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ લિમિટ, તો સરવાળો એ સંકલનમાં પરિણમે. તો E at r બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0, સંકલન સમગ્ર કદ ઉપર એટલે કે વોલ્યુમ ઉપર લેવાનું. રો at r ડેશ dv upon r minus r dash cube into સદિશ r minus r dash. ક્લિયર મિત્રો? હવે આ એટલા માટે આપણે સમજવું પડે કે હવે આ કદ વિતરણ જે છે, ધારો કે કોઈ પણ સતત વિતરણ, તો તેની બહાર આપણે ક્યાંય આવા પી બિંદુ પાસે કોઈ વિદ્યુત ભાર મૂક્યો હોય અને એની ઉપર લાગતું બળ શોધવું હોય તો પહેલા ક્ષેત્ર શોધવું પડે, અને તે બિંદુએ આપણને ક્ષેત્ર મળે તો તે બિંદુએ જો તમે Q વિદ્યુત ભાર મૂકો તો તેની પર લાગતું બળ કેટલું? Q into E. તો આવી રીતે આપણે બળ શોધી શકીએ. ક્લિયર મિત્રો?